અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ઈસનપુરમાં ગેરકાયદે બાંધકામો તોડવાની શરૂઆત કરવામાં આવી। રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના તળાવમાં ગેરકાયદેસર દબાણ કરીને વસવાટ કરતા લોકોને દૂર કરી તળાવનો કબજો લેવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી, જેના ભાગરૂપે શહેરના પૂર્વ વિસ્તારમાં, દક્ષિણ ઝોનમાં, લાંબા વોર્ડમાં, ઈસનપુર વિસ્તારમાં, મોની હોટેલના ગલીમાં, શાક માર્કેટ પાસે આવેલ આંબા તળાવમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી કરાઈ। તળાવમાં રહેલા આશરે 160થી વધારે ગેરકાયદેસર બાંધકામોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યા। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નાગરિકો પાસે વસવાટ કરતા હોવા અંગેના પુરાવા હશે તે આધારે ફોર્મ ભરાવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે। મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં વિવિધ વિસ્તારોમાં તળાવોની જગ્યા આવેલી છે, જે જગ્યામાં ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે, જેથી દબાણો દૂર કરી તળાવને ઊંડા કરવામાં આવનાર છે। પૂર્વ વિસ્તારમાં ઈસનપુર મોની હોટલની ગલી પાસે આંબા તળાવ આવેલું છે। 160થી વધારે નાના મોટા કાચા પાકા મકાનો બની ગયા હતા, ત્યાં લોકો વર્ષોથી રહેતા હતા। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવની જગ્યાનો કબજો લેવા નોટિસ આપી મકાનો ખાલી કરી દેવા સૂચના આપવામાં આવી હતી। ત્યારે આજે એટલે કે 12 જૂને સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશનના 5થી વધારે જેસીબી અને હિટાચી મશીનો સાથે દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગના સ્ટાફ દ્વારા મેગા ડિમોલેશનની શરૂઆત કરવામાં આવી। ઈસનપુર અને નારોલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। કોર્પોરેશન દ્વારા તમામ મકાનોને ખાલી કરી દેવામાં આવ્યા। 147 જેટલા કાચા પાકા મકાનો છે અને 14 કોમર્શિયલ આવેલ છે। કોર્પોરેશન દ્વારા આ તમામને દૂર કરી આશરે 26,000 ચોરસ મીટર જેટલી જગ્યાને ખુલ્લી કરવામાં આવશે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાચા પાકા ઝૂંપડાના મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે। મેડિકલ ટીમ અને ફાયરની ટીમ પણ સ્થળ પર રાખવામાં આવી છે। જે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા જોઈતી હોય તેઓને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નજીકના રેન બસેરામાં આશરો આપવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। વર્ષોથી વસવાટ કરતા નાગરિકો પોતાના પુરાવા આપશે, તેમને કોર્પોરેશન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના મકાનો ફાળવી આપવા માટે ફોર્મ ભરાવીને તેની પણ પ્રક્રિયા કરવામાં આવશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।